મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો। આપણે ધોરણ 2 અને વિષય કલ્લોલની અંદર આજે આપણે ભણવાનું છે। આપણે ક્યાં પહોંચ્યા છીએ? એમાં પાઠ 5 અધૂરો છે ને। ગયા વિડીયોમાં આપણે પાઠ 5 પાના નંબર 62 સુધી કર્યું હતું ને। હવે આપણે પાના નંબર 63 પહોંચ્યા છીએ। તો બધા બાળકો પાના નંબર 63 ખોલે। એમાં શું સૂચના લખી છે? ગીતનું ગાન અને સમૂહ ગાન કરાવો। બરાબર, એટલે આપણે કે ગીત ગાવાનું છે। ગીત તો તમને બહુ ગમે ને। આપણા કલ્લોલ પાઠ્યપુસ્તકની અંદર તો બહુ બધા ગીત આવે જ છે, અલગ અલગ આવે છે ને। કારણ કે તમે બાળકો છો એટલે રમતા રમતા અને ગીત ગાતા ગાતા તમારે ભણવાનું હોય ને। તમે ગીત ગાતા જાઓ, રમતા જાઓ અને સાથે સાથે ભણતા જાઓ તો તમને ઝડપથી ભણવાનું યાદ રહે। એકલું ભણવામાં ધ્યાન આપો અને તમે વિચારો કે આ મને નથી આવડતું, આમ થાય છે તો તમને યાદ રહે નહીં। બરાબર, એટલે ગીત ગાતા જવાનું અને સ્વભાવ આપણે આનંદમાં રાખવાનું, આપણું માઇન્ડ બરાબર, ખુશીથી ભણવાનું। પરાણે આપણને મમ્મી પપ્પા ભણાવે એવી રીતે નહીં, પણ આપણે મનથી સારી રીતે વિચારી બસ મારે ભણવું જ છે, આગળ આવવું છે, એ રીતે વિચારીને આપણે ભણવાનું છે દરેક બાળકોએ। તો આપણે હવે તમે કાઢ્યું હશે 63 પાના નંબર ખોલ્યો ને, તો આપણે ગીત ચાલુ કરીએ ને। કયું ગીતનું નામ છે? અમે રેતીમાં રંગભેર। હું ગાઉં છું પછી તમારે ગાવાનું છે અને ઘરે પછી બીજી ત્રીજી વાર ગાય અને ગાતા શીખી જવાનું છે। અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા। મજા આવી ને બાળકો? આપણે રેતીમાં રમીએ છીએ। તમને રેતીમાં રમવું બહુ ગમે છે ને? એટલે એવું ગીત છે કે અમે રેતીમાં રંગભેર રમતા હતા, ભાઈ બહેનને ગમતા હતા। સાથે સાથે ભાઈ બહેનની સાથે આપણે રેતીમાં રમવા જઈએ છીએ ને રેતીમાં। અમે બાગ બાગમાં તમે જતા હશો, ફૂલડાને સૂંઘતા હશો, ખીલેલા ફૂલને સૂંઘો છો ને। આ ગીતની હું તમને સમજૂતી આપું છું, સમજાય છે ને? અને પછી શું છે? અમે ચાંદનીમાં રમતા હતા। ચાંદો જે ઉગે છે રાત્રે, પૂનમનો ચાંદો હોય ત્યારે કેટલું બધું અંજવાળું હોય, એવા અંજવાળામાં અમે રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા। તારલિયા જે ટમ થાય છે ને, એવા તારલિયા અમે ગણતા હતા। આપણે નાના હોઈએ ત્યારે રાત્રે ઘણીવાર આપણને એમ થાય આપણે તારા ગણી લઈએ કેટલા છે, પણ ગણીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો ગણાય નહીં, એટલા બધા છે, 1 2 3 4 એમ ગણવા બેસો
તો કેટલા બધા તારા હોય છે. જ્યારે તમે લાઇટ બંધ કરો, અંધારી રાત થાય, અંધારું વધારે થાય, લાઇટો જ્યાં ઓછી હોય ત્યાં તારા તમને આકાશમાં વધારે દેખાય છે. અમે નદી તળાવે, નદીને તળાવે તમે ફરવા જતા હશો, જાઓ છો ને નદી કિનારે ફરવા, અને એમાં પાણી દેખીને તરવા પડતા હતા. પાણીમાં તમે નાહવાનું પણ તમને બહુ ગમતું હશે. તમારા મમ્મી પપ્પા તમને કહેતા હશે કે બહુ દૂર નહીં જતા, બીક લાગે ને અંદર ડૂબી જવાની, એ પાણી દેખીને તરવાનું તમને મન થાય છે. પછી જે નદી કિનારે રેતી હોય ને એકદમ ઝીણી, એ રેતી છે એમાં તમે કૂબા પણ બનાવતા હશો. જો બાજુમાં ચિત્ર પણ આપેલું છે. એ કૂબાની અંદર તમે ઘર એવું બનાવો, ડુંગર જેવું બનાવો, અંદર બાયણું બનાવો, મંદિર બનાવો, બંગલો બનાવો, કૂબા બનાવો, આવું બધું રેતીથી તમે રમ્યા છો ને નદી કિનારે, અને તે જોઈ આનંદે નાચતા હતા. એ તમે આવું બધું કૂબા કરી અને પછી રેતીમાં તમે ભીની ભીની માટી હોય એમાં તમે રમ્યા પણ હશો. તમને મજા આવે છે ને રમવાની? એવી રીતે આ ગીત ગાવાની પણ તમને મજા આવી હશે, બરાબર. હવે ગીત વિશેની જે વાતચીત છે, પ્રશ્નો છે થોડાક, પાના નંબર 64 ઉપર, એ આપણે જોઈએ. એટલે પાછળ પેજ ફેરવો તો એમાં શું લખ્યું છે? પહેલું, તમને આમાંથી શું કરવું બહુ ગમે? ગીત છે એમાંથી તમને શું કરવું ગમે વધારે? આમાંથી શું કરવું વધારે ગમે તમને? તો કે અમને રેતીમાં રંગભેર રમવું ગમે, બગીચામાં રમવું ગમે, ચાંદની સાથે રમવું ગમે. તમને જે વસ્તુ ગમતી હોય એ તમારે કહેવાની છે, માત્ર લખવાનું નથી. એના પછીનું, ગીતના જે શબ્દ યાદ હોય તે બોલો. તમને ગીત આપણે ગાયું એમાંથી કયા કયા શબ્દો યાદ છે? રેતી, રંગભેર, નદી, રમતા હતા, બધામાં આવે છે ને? નાચતા હતા, કરતા હતા, એ બધું આવે છે ને? સરસ, તમને તો ઘણા બધા શબ્દો યાદ આવી જશે. એના પછી શું છે? ફૂલડા વાળી લીટી વાંચી અભિનય કરો. ફૂલડાવાળી કઈ લીટી? તો કે અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. એ જે લીટી છે ને ખીલેલા ફૂલડાવાળી, એ લીટી તમારે ગાવાની છે અને અભિનય કરવાનો છે. આમ તો આખા ગીતનો અભિનય સરસ મજાનો થાય એમ છે. તમને આવડી જશે, શબ્દો જોશો એટલે એ શબ્દો પ્રમાણે તમે ઘરે આ ગીતનો અભિનય કરતા શીખશો ને બાળકો? એના પછી શું છે? તારલિયા વાળી લીટી ગાય અભિનય કરો. એટલે કે તારાવાળી લીટી કઈ છે? જ્યારે અમે ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. આ જે છે ને ટમટમતા તારલિયાનું, એ તારલિયાની કડી ગાવાની છે અને અભિનય કરવાનો છે. એના પછી શું છે? તો કે અમે એટલે કોણ? અમે એટલે કોણ એવું પૂછ્યું છે. અમે રેતીમાં રંગભેર રમતા હતા એમ છે ને, એટલે અમે એટલે કોણ એમ. એટલે તમે તમારા મિત્રો સાથે, તમારા ભાઈ બહેન સાથે, એ બધા સાથે બહાર જાઓ અને ગીત ગાઓ અને આવું બધું કરતા હોય એટલે એ બધા અમે કહેવાય. અમે એટલે ઘણા બધા, હું એક નહીં, બરાબર. આપણે પોતે એકલા હોઈએ અને કંઈક કરીએ તો આપણે હું એમ કહીએ, બરાબર. અમે ક્યારે કહેવાય? ઘણા બધા વ્યક્તિઓ તમારી સાથે હોય, ભેગા હોય બધા, એને અમે કહેવાય. એના પછીનો સવાલ, તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો? તમે રમવા માટે ક્યાં જાઓ છો? તમને એવો સવાલ પૂછ્યો, બોલો તો. તમે રમવા માટે બગીચામાં, પછી મેદાનમાં, ઘરે રમો છો, બરાબર ને? બાગ બગીચામાં રમવા જાઓ છો ને, તમારા મિત્રોના ઘરે રમવા જાઓ છો અને મેદાનમાં પણ રમવા જાઓ છો. તો અમે અહીંયા રમવા જઈએ છીએ એવું તમારે લખવાનું, બરાબર.
લખશો ને આ સવાલના જવાબ. જેટલા સવાલ છે એના જવાબ તમે રફ નોટમાં લખજો. અભિનય કરવાના જે વચ્ચે 2 સવાલ છે એ તમારે અભિનય કરવાનો છે, એને લખવાના નથી. એના પછી શું છે? ગીતમાંથી શોધો સાચું શું. એમ સાચું હોય એના સામે સાચાની નિશાની કરવાની છે. ચોરસ આપેલું જ છે તમારે. શું છે? પહેલું, અમે ફૂલડા તોડતા હતા. તો આ ગીતની અંદર ફૂલડા તોડતા હતા એવું આવે છે? ના, નથી આવતું. બરાબર ને? નથી આવતું ને. ફૂલડા તોડતા હતા એવું આવતું નથી, એટલે એ ચોરસમાં તમારે કંઈ કરવાનું નથી. એના પછી બીજું, અમે ફૂલડા સૂંઘતા હતા. જો આ સૌથી ઉપરનું પહેલું છે ને વાક્ય છે બીજું, અમે ફૂલડા સૂંઘતા હતા, એની સામે જે પીળું ચોરસ છે એમાં તમારે સાચાની નિશાની કરવાની છે. એના પછી અમે તારા તોડતા હતા, તો એમાં પણ સાચું આવે નહીં, એટલે કંઈ લખવાનું નથી. અમે તારા ગણતા હતા, તો ગીતમાં આવે છે ને અમે તારલિયા ગણતા હતા એવું આવે છે ને, એટલે એમાં સાચું કરવાનું છે. મારી સાથે તમે પેન્સિલથી સાચું કરતા જજો, કારણ કે પછી તમને ભૂલાઈ જશે. પછી તમે એમ કહેશો કે મારે પૂરવાનું બાકી રહી ગયું, એટલે હું અત્યારે પૂરાવું જ છું. બીજું વાક્ય અને ચોથું વાક્ય એમાં સાચું આવશે. એના પછીનું 5મું વાક્ય, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. ચાંદાની ચાંદનીમાં રમતા હતા, તો એમાં શું આવશે? સાચું આવશે. એના પછીનું અમે તારાની ચાંદનીમાં રમતા હતા, તો એમાં તારાની ચાંદનીની વાત નથી આવતી, એટલે એ ચોરસમાં આપણે કાંઈ કરવાનું નથી. એના પછીનું અમે માટીના ઘર બનાવતા હતા. માટીના ઘર બનાવતા હતા, તો એમાં શું આવશે? સાચું આવશે. એના પછી માટીના ડુંગરા બનાવતા હતા. બરાબર? તો માટીના ડુંગરા બનાવતા હતા, એમાં તમારે કંઈ કરવાનું નથી. માટીના ઘર એમાં શું? તો કે આપણે માટીના કૂબા કરતા હતા એવું આવ્યું છે ને, એટલા માટે આપણે એમાં સાચું કરવાનું છે. કયું વાક્ય? બીજું, ચોથું, 5મું, 7મું. આટલા વાક્યમાં સાચાની નિશાની કરવાની છે. એના પછીનું બાજુનું પેજ, ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો. ચિત્ર આપેલું છે, જુઓ તો આપેલું છે ને. હવે શું કરવાનું છે? ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ, એટલે કે ચિત્ર આપેલું છે એમાં આપણે ક્રમ લખવાનો છે. પહેલું વાક્ય છે, છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે. તો છોકરા અને છોકરીઓ વોલીબોલ ક્યાં રમે છે? જુઓ, ઓલા ચિત્રની અંદર જુઓ તો ઝાડીની પાછળ રમે છે. જો અહીંયા રમે છે ને, 2 છોકરાઓ અને 2 છોકરીઓ વોલીબોલ રમે છે. તો એ બોલની બાજુમાં તમે પેન્સિલથી 1 લખો. એના પછી બીજું વાક્ય છે, અમૃત અને અમૃતા ડીશ રમે છે. તો ક્યાં છે? જો અહીંયા એક ભાઈ અને બેન 2 ડીશ રમે છે ને, તો એની વચ્ચે બગડો કરો, પેન્સિલથી ત્યાં 2 કરો. એના પછી ત્રીજું વાક્ય નીચે આપ્યું છે, ચિત્રની નીચે જુઓ, અહીંયા ત્રીજું વાક્ય લખ્યું છે,
એ ત્રીજું વાક્ય શોધો તો દર્શન અને દર્શના રેતીમાં ઘર બનાવે છે. દર્શન અને દર્શના રેતીમાં ઘર બનાવે છે. તો જો એની ઉપર જ ઘર બનાવે છે. એક છોકરો ને છોકરી ઘર બનાવે છે, પાણી છે પાસે અને ઘર બનાવે છે. એ ત્યાં 3 લખવાનું છે. એના પછી ચોથું, સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. તો ક્યાં છે એ જુઓ. ઉપર છે 4, 2 છોકરીઓ, 3 છોકરાઓ છે અને 1 છોકરી છે. એના હાથમાં ફરકડી છે. તમે કાગળનું ઓલું ફરફરિયું જોયું છે ને, લાકડી લગાવેલી હોય અને ગોળ ગોળ ફરે, પવન હોય ને ત્યાં ફરકડી, એ એના હાથમાં છે. તો એના પગ પાસે તમે 4 લખો. એના પછી દરિયામાં ઘણું પાણી છે. તો દરિયો જે બતાવ્યો છે અહીંયા, એ દરિયાની અંદર પેન્સિલથી 5 લખો. એના પછી દૂર એક હોડી જઈ રહી છે. તો જે હોડી છે એના પર તમે 6 કરો. બરાબર ને? હવે તમને આખું ચિત્ર જોયું કે છોકરા છોકરી વોલીબોલ રમે છે, અમૃત ને અમૃતા ડીશથી રમે છે. એના નામ પણ તમને ખબર પડી ગયા. દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે. સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. બરાબર? અને એના પછી શું છે? દરિયામાં ઘણું પાણી છે અને દૂર એક હોડી જઈ રહી છે. તો હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર છે? એના પછી શું છે તો કે વર્ગમાં થોડુંક આપણે હોમવર્ક આપવાનું છે ને મારે તમને, એના વિશે હું તમને વાત કરી દઉં કે વર્ગમાં જુદા જુદા ફૂલ લાવી તેમનો પરિચય કરાવો. વિદ્યાર્થીઓને વારાફરતી ફૂલ સૂંઘવા આપો. હવે એક વિદ્યાર્થીએ આંખો બંધ કરીને ફૂલ વિશે આપણે વાતચીત કરવાની છે. બરાબર? તો પાછળ પેજ ફેરવો તો આપણે ક્લાસ સ્કૂલ ચાલુ હોય ને તો એવું કરી શકાય, પણ હું તમને તો પણ અલગ અલગ ફૂલના નમૂના બતાવીશ. બરાબર? કે આને આ ફૂલ કહેવાય, આ ફૂલ કહેવાય. જેટલા ફૂલ હું લાવી શકું, શક્ય બને એટલા ફૂલ લાવી અને હું તમને અલગ અલગ ફૂલ વિશે હું તમને સમજાવીશ. તમને જેટલી સમજ હોય એની પ્રમાણે તમારે પાના નંબર 66 ઉપર તમને ગમતા ફૂલ દોરો, એટલે કે 4 ફૂલ દોરો. તેના રંગ કરતાં જુદા રંગો પૂરો. 4 ફૂલ દોરવાના છે અને ઉદાહરણ તરીકે ગુલાબ છે એ લાલ કલરનું હોય તો એનાથી અલગ રંગ તમારે એમાં પૂરવાનો છે. ફૂલ તો દોરવાના છે, તમે જોયેલા કોઈ પણ 4 ફૂલ દોરવાના અને અલગ અલગ બધામાં રંગ પૂરવાના છે. તો આ તમારું હોમવર્ક છે. આવા તમને ફૂલ દોરતા તો આવડે ને? પછી હું ફૂલો વિશે વધારે તમને પરિચય કરાવીશ અને ફૂલ પણ તમને બધા બતાવીશ. બરાબર? ત્યાં સુધી તમે આ હોમવર્ક કરીને આવો તો તમને પણ થોડીક ફૂલ વિશે માહિતી ખબર પડે. બરાબર? તો ત્યાં સુધી આવજો બાળકો.